સમૂહ વાંચન થકી કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં નેશનલ રીડિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી પુથુવારે નારાયણ પન્નીકર કે જેઓ કેરળ રાજ્યમાં જન્મ્યા અને તેને જ કર્મભૂમિ બનાવી એવા શ્રી પુથુવારે નારાયણ પન્નીકર કે જેઓને પુસ્તકાલય સ્થાપનાના પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને કેરળ રાજ્યમાં ઉત્તમથી સર્વોત્તમ થકી સાહિત્ય પ્રવૃત્તિનો વિકાસ થાય તે હેતુથી કેરળ રાજ્યમાં પુસ્તકાલયોની સ્થાપનાનું બીડું ઝડપ્યું હતું। તેમની પુણ્યતિથિના માનમાં 19 જૂનના દિવસને નેશનલ રીડિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે। નેશનલ રીડિંગ ડેના ઉજવણીના ભાગરૂપે કે જે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં નારાયણ વિદ્યાલયના ધોરણ 9 અને 10ના કુલ 120 વિદ્યાર્થીનીઓએ લાઇબ્રેરીના ભવ્ય સભાખંડમાં સમૂહ વાંચન પ્રવૃત્તિમાં ભાગ અને લાભ લીધો હતો। આ સમૂહ વાંચન યોગ પ્રવૃત્તિમાં શાળાના શિક્ષકગણ પણ જોડાઈને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના ગ્રંથપાલ નરેન્દ્ર કે સોનારે જણાવ્યું કે આપણા જીવનમાં સારા પુસ્તકોનું વાંચન શું મહત્વ ધરાવે છે અને વિદ્યાર્થીનીઓએ ફક્ત પરીક્ષાલક્ષી જ નહીં પણ અન્ય સારા લેખો, નિબંધો અને વાર્તાઓ પણ વાંચવી જોઈએ અને દેશ વિદેશની માહિતીથી અવગત થવું જોઈએ। વિદ્યાર્થીઓએ કેવી એકાગ્રતાથી વાંચવું અને કયા સ્થળે બેસીને નહીં વાંચવું એ પણ જણાવ્યું હતું। વાંચન કર્મ પણ એક પ્રકારનો યોગ છે અને આ યોગ દરેકને ઉપયોગી થઈ પડે એવો યોગ છે જે મનને સારા વિચારોથી સિંચે છે અને મનને સારા આચરણ માટે મજબૂત બનાવી હતાશાથી દૂર લઈ જઈ હિંમત આપે છે। કેટલાક વાંચતા કોઈ ઉત્તમ વાત જાણી હસી પડે, ઉછળી પડે અને પુસ્તક માથે મૂકી ઝૂમી ઉઠે એવું પણ બનતું હોય છે। આનંદને પોતાની રીતે અભિવ્યક્ત કરવાની અનેક પ્રક્રિયા છે, આપણે કઈ અપનાવીએ છીએ એ આપણા પર નિર્ભર છે। આ પ્રસંગે ઉપસ્થિત નારાયણ વિદ્યાલયના ચિમનભાઈ પરમાર, કિરણભાઈ અને સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ આપતા નજમાબેને પણ વિદ્યાર્થીઓને વાંચનનું મહત્વ સમજાવ્યું હતું।